દેશભરમાં લોકસભા ચૂંટણીનો ફીવર છે। જ્યાં જુઓ ત્યાં ચૂંટણીની ધમાધમ છે। આ બધા વચ્ચે નેતાઓની જુબાન જાણે કે બે લગામ થઈ ગઈ છે। ચૂંટણી અને રાજનીતિમાં એકબીજા પર નેતાઓ અને પક્ષો આરોપ પ્રત્યારોપ કરે, નિવેદનબાજી કરે એ સ્વાભાવિક છે, પણ માનવ ગરિમા લજવાય તેવા નિવેદનો પણ જાણે ટ્રેન્ડ બની ગયા છે। સસ્તી પ્રસિદ્ધિ માટે નેતાઓ પણ એવા નિવેદનો કરતા થયા છે કે માનવતા શર્મસાર થઈ રહી છે। ચૂંટણી આવે અને નેતાઓની નિવેદનબાજીનું બજાર ગરમ થઈ જાય, એકબીજા પર આરોપો મુકાય ત્યાં સુધી કે માછલા ધોવાય। પ્રતિસ્પર્ધીને બદનામ કરીને પોતાની મહત્તા વધારવાની માનસિકતા ધરાવતા નેતાઓના નિવેદનો ચપોચપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય। પરંતુ જે દેશમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એવું કહેવાતું હોય, મનાતું હોય, ત્યાં જ નારીની ગરિમા લજવાય તેવા નિવેદનો, અને એ પણ ચૂંટણી જીતવાના અભરખામાં। નેતાઓની બદજુબાની હવે હદ વટાવી રહી છે। લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ આવા નિવેદનોની ભરમાર વધી ગઈ છે। પછી અદાકાર કંગના રનૌત હોય કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી। કંગનાને ટિકિટ શું મળી? વાત વણસી ગઈ। એક નિવેદન અને નારી ગરિમા ઝૂલસી ગઈ। છાશવારે ભદ્દા અને વિવાદિત નિવેદનો કરતી અભિનેત્રી કંગના રનૌતને ભાજપે ઉમેદવારીની તક આપી અને તેના પર કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કરેલી ભદ્દી ટિપ્પણીએ દેશભરમાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। આમ જોવા જઈએ તો આ ગરમાવો એવો જ છે જ્યારે એક્ટ્રેસ ઉર્મિલા માંતોડકર વિશે ખુદ કંગના રનૌતે પણ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી હતી। ઘણા સમયથી કંગના ભારતીય જનતા પાર્ટીની સમર્થક રહી છે। છેલ્લા કેટલાક સમયથી કંગના ચૂંટણી લડશે એવી ચર્ચાઓ રાજકીય ગલિયારાઓમાં ચાલતી જ હતી। એવામાં કંગનાના જન્મસ્થળ હિમાચલ પ્રદેશના મંડીથી તેને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ઉમેદવારીની તક આપી। કંગના અહીંથી લોકસભા લડશે। કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી। થોડા સમય પહેલા કંગનાએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી। જો કે કંગનાને ટિકિટ મળી ત્યારબાદ કોંગ્રેસ તરફથી આવેલા નિવેદને ભડકો કર્યો છે। કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કંગના રનૌત પર અણછાજતી ટિપ્પણી કરી, જે થોડી જ વારમાં વાયરલ થઈ અને રાજનીતિમાં ભડકો થયો। સુપ્રિયાએ કરી અણછાજતી પોસ્ટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પછી ડિલીટ કરી। કંગનાને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપે ઉમેદવાર જાહેર કરી અને ત્યારબાદ થોડી જ વારમાં કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ઇન્સ્ટાગ્રામ પર કંગનાની તસવીર સાથે ટિપ્પણી કરી। સુપ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર કંગનાની તસવીર સાથે કરેલી ટિપ્પણીએ વિવાદનો મધપૂડો છંછેડી દીધો। તેણે લખ્યું, મંડી में क्या भाव चल रहा है, कोई बता सकता है? અને વિવાદ છેડાઈ ગયો। વિવાદ વકરતો જોઈ સુપ્રિયાએ પાછી પાની કરી। તેમણે સ્પષ્ટતા પણ કરી અને પોતાની પોસ્ટ પણ હટાવી દીધી। સુપ્રિયાએ પોતાના એકાઉન્ટના એક્સેસ ઘણા લોકો પાસે હોવાનું બહાનું આગળ ધર્યું, પણ હવે છૂટી ગયેલું તીર પાછું લઈ શકે એવી સ્થિતિમાં નથી। કોઈ પણ નારીનો સન્માનનો અધિકાર। મંડીવાસીઓ જવાબ આપશે। કંગનાએ પોતાના પર થયેલી આ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી અને આવી અણછાજતી પોસ્ટને વખોડી છે। કંગનાએ કહ્યું છે કે મહિલા ગમે તે હોય, તેનો વ્યવસાય કોઈ પણ હોય, પણ એને પોતાનું સ્વમાન હોય છે। કંગનાએ કહ્યું કે આટલી હદની ગંદી ટિપ્પણીથી મંડીવાસીઓને ખૂબ જ દુઃખ થયું છે। मंडीवासियों कांग्रेस ने आनो जवाब आपसे। मैं एक अभिनेत्री हूँ और अभिनेत्री होने के कारण या जो भी किसी भी महिला का कोई भी चाहे उनका व्यवसाय हो, कोई भी उनका काम हो, पेशा हो, हर महिला चाहे वो टीचर हो, चाहे वो एक्ट्रेस हो, चाहे वो जर्नलिस्ट हो, चाहे वो राजनीतिज्ञ हो या वो चाहे सेक्स वर्कर हो, किसी भी तरीके की जो महिला है वो डिग्निटी जो है वो डिजर्व करती है। और खासकर सबसे ज्यादा जो मुझे दुख हुआ है वो जो मंडी जिसे छोटा काशी कहा जाता है, पूरे विश्व में छोटे काशी के नाम से प्रसिद्ध है, जहाँ पे ऋषि पराशर से लेकर ऋषि मार्कंडेय जी ने तपस्या की है, उसके बारे में इतनी भद्दी टिप्पणी, तो हम सब मंडीवासी जो हैं वो बहुत ही कष्ट हमें हुआ है इस चीज को लेकर। महिला आयोग पण આવ્યું मैदाનમાં। ચૂંટણી પંચને કરી શ્રીનેત સામે ફરિયાદ। સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરીને સુપ્રિયા શ્રીનેત બરાબરના ફસાયા છે। ભાજપે તરત જ પ્રતિક્રિયા આપી। એટલું જ નહીં,
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી પાસે સુપ્રિયા સામે કાર્યવાહી કરવાની માંગ કરી. આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ મેદાને આવ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ચૂંટણી પંચને પત્ર લખી પગલાં લેવાની માંગ કરી છે અને આ વિવાદિત પોસ્ટને ગંભીરતાથી લેવામાં આવી છે. शब्द थे कांग्रेस के नेता के, और जैसे ही मैंने ट्विटर पे ये पढ़ा, हमने इस पे सुओ मोटो लिया है और इलेक्शन कमीशन को लिखा है कि इनके अगेंस्ट कंप्लेन स्टेप्स लिए जाएं. एक्चुअली हम सोचते हैं कि क्योंकि कांग्रेस में सोनिया जी हमेशा एक उच्च स्तर पर रही हैं और एक महिला होने के नाते वो अपने कांग्रेस के जो भी नेता हैं, चाहे वो अहीर हैं या ये हैं श्री नाते जी, इनके अगेंस्ट कुछ स्टेप लेंगी, लेकिन अभी तक ऐसा कुछ नहीं हुआ. સુપ્રિયા શ્રીનેતે કરેલી પોસ્ટને લઈને બરાબરના ફસાયા છે. તેમણે પોતે મહિલા હોવા છતાં મહિલાની ગરિમા નેવે મૂકી હોવાના આરોપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, પોતાના મહિલા પ્રવક્તાના નિવેદનના કારણે કોંગ્રેસ પણ બેકફૂટ પર આવી ગઈ છે. મહારાષ્ટ્રના ફાયર બ્રાન્ડ સાંસદ નવનીત કૌર રાણાએ કઠોર શબ્દોમાં સુપ્રિયા શ્રીનેત જ નહીં, કોંગ્રેસની પણ ટીકા કરી. નવનીત કૌરે કહ્યું કે જે પક્ષનું નેતૃત્વ મહિલા કરતી હોય એ જ પક્ષના પ્રવક્તા એક મહિલાનું ગૌરવ હનન થાય તેવા નિવેદનો કરે એ સાખી ન લેવાય. ચૂંટણીમાં પ્રજા કોંગ્રેસને તેના સ્થાનનું ભાન કરાવશે એ નક્કી છે. कांग्रेस पक्ष के प्रवक्ता हो या कांग्रेस के नेता हो, ये भूल गए हैं कि कांग्रेस को भी रिप्रेजेंट करने वाली इस देश की प्राइम मिनिस्टर एज ए इंदिरा गांधी, एज ए सोनिया गांधी जी जो कांग्रेस को लीड कर रही हैं, और प्रियंका गांधी जिस पक्ष में है और जहां पर वो चिल्ला के कहते हैं कि महिलाओं का सम्मान हम करते हैं, और वहां पर ही पक्ष के कई लीडर ऐसा ट्वीट करके एक महिलाओं को अपमान करने का जो कार्य उन्होंने किया है. मुझे पूछना है कांग्रेस पक्ष के सभी नेताओं को कि एक महिला को सम्मान किस तरीके से करना चाहिए. ये कांग्रेस भूल गई है क्या? सिर्फ कंगना रनावत के ऊपर बोलना मतलब सिर्फ कंगना रनावत को टारगेट करना नहीं, इस देश की हर एक महिला जो अलग अलग क्षेत्रों में काम करती है उसके ऊपर इस तरीके का विषय रखना मुझे लगता है बहुत ही शर्मदायक है. ऐसे पक्ष के सभी लीडर जहां पर 3-3 महिलाएं एक पक्ष को रिप्रेजेंट करती हैं. ભાજપના નેતા અને પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ પણ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય થયું કે કોંગ્રેસની મહિલાઓ પ્રત્યેની આટલી ગંદી વિચારધારા, આ નિવેદનથી તેમની આ વિચારધારા છતી થાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની મહિલા પ્રત્યેની આવી વિચારધારાનો દેશની મહિલાઓ જવાબ આપશે. कंगना रनौत जो मंडी से लोकसभा की प्रत्याशी बनी है, लेकिन कांग्रेस का बयान, मैं हैरान हूं कि कांग्रेस की महिलाओं के प्रति और भारत के कलाकारों के प्रति, बेटियों के प्रति ये ऐसी घिनौनी सोच है पड़ते हैं. तो क्या वो जो चरित्र निभा रहा है उसका रियल लाइफ का वही चरित्र बनाओगे आप कांग्रेस के लोग? के बयान को हम कड़ी निंदा करते हैं, और महिलाओं के प्रति ये सोच अगर कांग्रेस की है तो देश की महिलाएं भी इसका जवाब देंगी, देश के लोग भी जवाब देंगे. ચૂંટણીનો માહોલ છે. કંગના પોતે પણ અગાઉ અનેક વિવાદો દ્વારા વિવાદોના મધપૂડા છેડી ચૂકી છે. કંગના પોતે જ વિવાદિત નિવેદનો માટે જાણીતી છે. કંગનાએ અગાઉ ઉર્મિલા માતોંડકર પર અભદ્ર ટિપ્પણી કરી વિવાદ છેડ્યો હતો. અને હવે સુપ્રિયા દ્વારા કંગના પર જે આ ટિપ્પણી કરવામાં આવી છે તેના કારણે કંગનાને સિમ્પથી મળી રહી છે. સુપ્રિયા શ્રીનેતની કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ છે. ચૂંટણીમાં આમાંય કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે જ, અને ત્યાં જ પોતાના પ્રવક્તાના આ નિવેદનથી, આવી પોસ્ટથી કોંગ્રેસ બેકફૂટ પર છે. શ્રીનેત સામે પગલાં ન લે તો પગલાં લેવાનું નાટક પણ કરવું પડે એવી સ્થિતિ છે. કંગના માટે સિમ્પથી મેળવવાનો અને સુપ્રિયા અને કોંગ્રેસને પછડાટ આપવાનો ભાજપ પાસે એક મોકો ઊભો થયો છે.
પશ્ચિમ બંગાળમાં પણ નારી ગરિમાનું હનન. મમતા સામે દિલીપ ઘોષની વિવાદિત ટિપ્પણી. મહિલાઓના અપમાનની વાત જ્યારે થઈ રહી છે ત્યારે માત્ર એક કંગના જ નથી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ આવી અણછાજતી ટિપ્પણી થઈ છે. નારી અસ્મિતા વિરુદ્ધની ટિપ્પણીઓની જાણે હવે કોઈ નવાઈ જ નથી રહી. પશ્ચિમ બંગાળના નેતા દિલીપ ઘોષે મમતા બેનર્જી પર નિવેદન આપ્યું. દિલીપ ઘોષે કહ્યું કે મમતા બેનર્જી ક્યારેક પોતાને ગોવાની દીકરી કહે છે, ક્યારેક ત્રિપુરાની દીકરી. મમતા બેનર્જીએ જણાવવું જોઈએ કે તેમના અસલી પિતા કોણ છે. દિલીપ ઘોષના નિવેદન પછી બંગાળમાં ભડકો થયો છે. ટીએમસી નેતાઓએ દિલીપ ઘોષના નિવેદનને મહિલાઓની અસ્મિતા સાથે જોડ્યું છે અને પાર્ટી બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ કરવા ચૂંટણી પંચ પાસે જશે એવી જાહેરાત કરી છે. હકીકતમાં દિલીપ ઘોષ કીર્તિ આઝાદ પર નિવેદન આપી રહ્યા હતા, તેમાં તેમણે મમતા બેનર્જી વિશે આ ઉલ્લેખ કર્યો અને ભડકો થયો. આ દરમિયાન કીર્તિ આઝાદે કહ્યું કે આવા નિવેદનોથી ભાજપની માનસિકતા દરરોજ છતી થતી રહે છે. તેઓ સ્ત્રી શક્તિનું અપમાન કરે છે. ભાજપમાં મહિલાઓનું સન્માન નથી. આ લોકો માં કાલી, માં દુર્ગાને માન નથી આપતા. આ લોકો દીદીને પણ માન નથી આપતા. તેમનો બહિષ્કાર કરવો જોઈએ. આ લોકોનું માનસિક સંતુલન બગડી ગયું છે. દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી શશી પાંજાએ દિલીપ ઘોષના નિવેદનને વખોડતા કહ્યું કે ભાજપનું આ જ ચરિત્ર છે. ભાજપ મહિલાઓનું અપમાન કરે છે, મતદારો એને જાકારો આપશે. दिलीप घोष फिर से ममता बनर्जी को अपमान किए, फिर से उन्होंने एक व्यक्ति के ऊपर अपमान किया है, आक्रमण किया है. दिलीप घोष का डीएनए ही ऐसा है, उनका और बीजेपी का चरित्र ही ऐसा है. ये बंगाल के लोग और बंगाल के समाज और बंगाल के नारी समझ ले कि इस तरीके के लोग भी कैंडिडेट होते हैं. इस तरीके के लोग भी सोचते हैं कि वो जीतेंगे और लोगों को और भी अपमान करेंगे, नारियों को और भी अपमान करेंगे. तो दिलीप घोष और पवन सिंह में कोई फर्क नहीं है. दोनों बंगाली नारियों और नारियों को ही अपमान करते हैं. बंगाल की नारी जवाब देंगी. इस अपमान का जवाब देना है, मुंह तोड़ जवाब दीजिएगा. जिस तरीके से नारी शक्ति को सम्मान नहीं करते हैं, नारी को और दुर्बल बनाने की कोशिश करते हैं, यही भाजपा के असली चरित्र है. इसको समझ ले. વિવાદનો મુદ્દો નારી ગરિમા હનનનો છે, પણ ચૂંટણી છે ભાઈ. ચૂંટણીમાં નેતાઓ માઇલસ્ટોન સાધવા માટે ગમે તેવા નિવેદનો કરતા ખચકાતા નથી, અચકાતા નથી. સસ્તી પ્રસિદ્ધિ કે પછી બીજાને ઉતારી પાડી પોતાની છબી ગરિમામય બનાવવા શોર્ટકટ સમા આવા રસ્તાઓ અપનાવતા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નેતાઓની બદજુબાની વધી છે. એકબીજા પર કાદવ ઉછાળ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા નેતાઓ ગમે તેવી હલકી ટિપ્પણી કરતા પણ ખચકાતા કે શરમાતા નથી. સસ્તી પ્રસિદ્ધિ માટે નેતાઓ ભગવાન વિશે પણ ગમે તેવી ટિપ્પણી કરી શકે છે. જનતા માટે તો હવે એ સ્થિતિ છે કે એમણે નક્કી એ કરવાનું છે કે સૌથી ઓછું ખરાબ કોણ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.